ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નિવેદનનો મામલો સામે આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। કરશન બારડ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું। હમણાં તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી। એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે। તો દિનુભાઈ હુકમ આવો આક્ષેપ કરે? દિનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બધીને ગમે તકલીફ હોય એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીંયા આવ્યું પાછું અને આ કલેક્ટરે કંઈક ખાલસા કર્યું કે જે કંઈ હોય અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા। યુદ્ધો ચાલ્યા છે, શું મામલો હોઈ શકે? એ બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે। તો કેમ દિનુભાઈ આવું કહ્યું? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે। કઈ જમીન? એ પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર ને બની વચ્ચે। એમાં શું કલેક્ટરે શું કર્યું? કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એવી મૂળ સ્થિતિમાં પાછી પાંજરાપોળની જગ્યા રહી એવો કંઈક કોર્ટનો આદેશ છે।